જગ્યાએ છે. જે કદાચ સાપુતારા ફરવા જઈએ ને એવું આ વાતાવરણ છે. હું મારા ક્લાસને કહું નસીબદાર છો, મને તો 35 મિનિટ જ મળે છે ક્લાસમાં. તમને આખો દિવસ આવું વાતાવરણ મળે છે. જે કેટલા રૂપિયા દેતા આપણે મકાન કરવું હોય તો નદી કિનારે કેટલા રૂપિયા હોય છે ખબર? એવા વાતાવરણમાં ફ્રી ઓફ ચાર્જમાં તમને ભણવા મળે. તો એ સમાજે આપ્યું આપણને આટલું સરસ વાતાવરણ, એની આગળ પૈસા છે, ટેક્સ ભરે છે, નાટ કરે છે, તો આપણા બાળકો ભણી શકે. બીજું શિક્ષણ વિભાગને એટલી ચિંતા એને શિક્ષણ વિભાગ વાળાએ ગાંધીનગર વાળાએ અમને આ પ્રોજેક્ટર આપ્યા. આટલી 65 ઇંચના પ્રોજેક્ટર ક્યાંય મેં હજી સુધી ન જોયું કે આટલા મોટા પ્રોજેક્ટરને આમાં બાળકો સરસથી બધી એટલું જે વસ્તુ ભણી શકે. તો આ એ લોકો આપણને ફેસિલિટી આપે છે. બીજો આધાર છે, બીજો સ્તંભ છે એના મા બાપ. તો મા બાપને એક જ પ્રશ્ન, ટીચર અમે ભણેલા નથી, અમે શું કરી શકીએ? તો હું એક જ કહું, તમારે એક કકો એને નથી શીખવવાનું, એને આપણે ભણાવવાનું નથી, એને આ એનું કેરિયર બનાવવાનું વરસ છે. એને કારકિર્દી 9મા ધોરણમાં આપણને ખબર પડી જાય કે એનું ભવિષ્ય કેવું છે. આપણે એનું ભવિષ્ય બનાવવાનું. ભવિષ્ય બનાવવા માટે આપણે શું કરી શકીએ? મેં તમને ફરીને કીધું, એને તમારે ભણાવવાના નથી. તો શું કરવાનું છે? શું ભણે છે, ક્યાં ભણે છે, કોની પાસે ભણે છે, કેવું ભણે છે, એ આપણને ખબર હોવી જોઈએ. એટલે તમને બોલાવ્યા છે. ઘરકામ અને આપણો ધંધો એ આપણે એક સમયમાં આવે ને એટલે એની કરુણા વાસ્તા એના પોતાના ખુદના કેટલા પ્રશ્નો છે, બાળકોના ખુદના પ્રશ્નો. તો આપણે એને વાતાવરણ આપીએ કે આપણને બધી વાત કરે. મમ્મીને જેટલી વાત કરે એટલી કદાચ પપ્પાને વાત કરે. મમ્મી પપ્પા અલગ છે જ નહીં, ભાઈ બહેન અલગ છે જ નહીં, બધી વાત કરે. તો એ બીજાની વાત કરવા નહીં જાય, બીજું પાત્ર નહીં શોધે. તો હું તો આ 25 વર્ષથી ભણાવું એટલે મને બધા પ્રકારના અનુભવ છે. દીકરા બંધ કરી દેવાનો મને અનુભવ છે એટલે બધી જ વાત કરવી તમને જરૂરી છે. તો એને હું વાતાવરણ પૂરું પાડો. બધી બાબતે તમે શું કરવાનું છે? તમારે એની સ્કૂલ બેગ કેટલા વાલી ખોલે છે, ભરે છે? સ્કૂલ બેગ ભણાવવાનું નથી, એની સ્કૂલ બેગ ખોલવાની છે, એની ડાયરી જોવાની છે, એની નોટ જોવાની છે, એની સાથે વાત કરવાની છે, એની વાત સાંભળવાની છે કે સ્કૂલમાં ક્યાં ટીચરે શું કીધું, શું થયું. આ બાળકોની અવસ્થા, ઉંમર, હોર્મોન્સ એના ચેન્જ થાય છે. એ ઘણીવાર તમને છેતરે છે ને અમને છેતરે, બંનેને છેતરી ખોટું બોલે છે. તો તમે જોડાયેલા રહ્યો સ્કૂલ સાથે, ટીચર સાથે, વિષય શિક્ષક સાથે. ક્યારેક પ્રોબ્લેમ થાય તો તમે પૂછો હકીકત શું છે ખરેખર. એટલે આપણે એનો કેરિયર બનાવવું છે એટલે અત્યારથી ધ્યાન વધુ રાખવાનું છે. હવે આપણે શું કરીએ? આપણે રિવાજ છે, ચાલો આજે કારખાનેથી વહેલા આવી ગયા, ફ્રી થઈ ગયા, 3 કલાક બીજા ઘર બેસવા છે. પાછળથી તું તારું લેસન કરી નાખજે, ભણી નાખજે. કોઈ દી મારો છોકરો કંઈ ન ભણે. આ મોબાઈલના કે ટીવીના જમાનામાં કોઈ બાળકની જાતે નહીં, એને ફોર્સ કરીને ભણાવવું જ પડે. આપણે જ હાજર નથી તો એ કોઈ દિવસ, તો આપણે જો એની જિંદગી બનાવે તો આપણે સેક્રિફાઈસ કરવું પડશે, ઘણું બધું છોડવું પડશે. એના માટે જે જરૂરી નથી ત્યાં જવાનું નથી. એને તમે બાજુમાં અમારી એક લાઇબ્રેરી છે, મારા ક્લાસની છે, આ કલર કર્યો એટલે લઈ લીધી છે. બીજી લાઇબ્રેરી મારી સ્કૂલની છે, બાળકો લઈ જઈ શકે છે ને એ બુક તમે વાંચી શકો. તમે એની સાથે 2 કલાક વાંચો, એ ચોક્કસ ભણવાનું છે, એ ચોક્કસ વાંચવાનું. નહીંતર એ તમે કહો વાંચવા બેસો, તમે ટીવી જોવો છો, તમે મોબાઈલ લઈને બેઠા છો, તો એ વાંચે છે પણ એનો જીવ ક્યાંય છે? એક જ વાર કરીએ બેન 7 કલાક વાંચે, કેમ 13 માર્ક્સ આવ્યો? બેન એ વાંચે તો છે પણ વાંચવું મહત્વનું નથી, ક્વોલિટી બહુ મહત્વ. કેવું વાંચ્યું નહીં મહત્વનું, કેટલું મહત્વનું હતું, કેવું વાંચ્યું નહીં મહત્વનું છે. અમારે દુઃખથી કેવું પડે કે 90% માર્ક્સ આવે ને આવે ત્યારે એ 3 વિષયમાં ફેલ થાય. પછી અમે સંશોધન કર્યું કે અમે તો એને 3 મહિના પછી હમણાં એક્ઝામ આવશે, 3 મહિનામાં કેટલા દિવસ? એ 99 દિવસમાં ને 80 દિવસ આજે 80 દિવસમાં કેટલું ભણાવી દીધું? તો એ 8 વર્ષ શું કર્યું? 90% આવ્યા. પછી સંશોધન કરતા ઘણા બધા કારણ મળે એટલે અમે સાચું રિઝલ્ટ આપીએ છીએ, સારું નહીં. આ શબ્દ યાદ રાખજો. શું કામ? બોર્ડમાં જવાના ત્યાં તો કોઈ તમને હાથેથી જથ્થાબંધ માર્ક્સ આપવાના છે,
અમારે એવી રીતે તૈયાર કરવાના છે કે બોર્ડમાં તો સાચું રિઝલ્ટ જ મળવાનું. અમારું બોર્ડનું રિઝલ્ટ 10માનું આખા સુરતમાં 41 વિદ્યાર્થી A1માં નથી કે 41 46 વિદ્યાર્થી A1માં આવ્યા. અમે એડમિશન કોને આપીએ છીએ ખબર? અમારા ક્લાસમાં અત્યારે 8 જણાને ગુજરાતી વાંચતા નથી આવડતું. હાલ ગુજરાતી વિષયના ટીચરે કીધું કે તમારા ક્લાસમાં પછી અમે તો એને મેં કીધું કે આપણે તો એકબીજાને કે મેં એકને એને ભણાવવા આપી દીધી ફ્રી સમયમાં તારે આને શીખવવાનું. એવા વિદ્યાર્થી અમારે ત્યાં આવે છે. અમે બધાને સરકારી સ્કૂલ એટલે એડમિશન અમારે આપવા હોય, અમે ના ન પાડી શકીએ. એમાંથી અમે આટલું રિઝલ્ટ તૈયાર કરી લાવી શકીએ છીએ કે 46 વિદ્યાર્થી A1માં આવ્યા, 76 A2માં અને આખા સ્કૂલમાં આમાં 376 વિદ્યાર્થીમાંથી 12 વિદ્યાર્થી નાપાસ થયા 10માં. અને એ હમણાં બોર્ડની એક્ઝામ આપશે આપી એટલે એમાંથી 12માંથી કદાચ 2-3 નાપાસ થાય એક વિષયમાં. તો એવું રિઝલ્ટ લાવવા માટે અમારે અત્યારથી તૈયારી કરવી પડે. ત્યારે અમે 2 વર્ષે એવું રિઝલ્ટ લાવીએ. તમને ખબર ન હોય, તમને ક્યારે ખબર પડે છે રિઝલ્ટ આવે ત્યારે તમે કહો ટીચર આ કેમ નાપાસ કેમ? અમારે તો ત્યારે હવે તમને પ્રશ્ન પૂછવાનો કે વાલી આવે અને 13 માર્ક્સ આવ્યા અને 5 આવ્યા, તો મારા ક્લાસમાં 7 વિદ્યાર્થી એવા જે ગણિતમાંથી 50માંથી 50. હું એનું સાંભળું બધું, પછી હું એ 7ને બોલું કે જો બેન હું તો અહીંયા 30 મિનિટ બધાને સરખું ગણાવું છું. પછી એને કેચઅપ કરવું એના ઉપર ડિપેન્ડ છે ને. મોટા ધોરણ જેમ થાય ને એમ આપણે એના ગાઈડ હોય, ગાઈડન્સ આપે. એનો હાથ પકડીને ભણાવવાનો ટાઈમ નથી. અને હોશિયારનું બીજું શું છે, હોશિયારની બાજુમાં અમે કોઈ દિવસ જાતા જ નથી. હું દાખલો છોકરા ભણતા હું નબળાની બાજુમાં જ અમે ફરતા હોય. તને દીકરા એવું, તને કઈ પ્રોબ્લેમ છે, તને નથી આવડતું, વાલીની ફરિયાદ શું? ટીચર તમે હોશિયારને ભણાવો છો. ટીચર કોઈને હાથ પકડી ભણાવતા નથી. અહીંયા સમૂહમાં જ ભણાવે છે. જે કે એક સેશન પૂરું થયું તો વાલીની એક જ ફરિયાદ, ટીચર મોબાઈલ લે છે. મીન્સ અમારા છોકરા મોબાઈલ લે છે. શું કામ લે હોય? આ 9મા ધોરણની છોકરી તમારાથી નો કેમ માને? આપણે તો એને સાસરે મોકલવાની છે. એ મમ્મી પપ્પા અને કામે કરાવવાનું છે. કેમ અમે નોકરી કરી કામ કરી અમે ભણ્યા કામ કર્યા તો પહેલો નંબર આવ્યો. ઘરનું કામ કરતા જવા જોઈએ, ભણતાય જવા જોઈએ અને મોઢા એના બંધ રહે. આજે એ મમ્મીનું નથી માનતી, મમ્મીનું સામે બોલે, પપ્પાનું નથી માનતી, કાલ સવારે આપણે એને સાસરે મોકલવાનું માનવાની છે ત્યાં. તો આપણે એને એવું બધું શીખવવાનું છે. ભણતર જરૂરી છે, એટલું જ ગણતર જરૂરી છે, એટલું જ છોકરીઓ માટે. 2 ઘરનો દીવો છે. આપણું ઘર ઉજાડીને જશે, બીજા ઘરે જશે, એ ઘર ઉજાડવાનું છે. ત્યાં કોઈ દી ફરિયાદ ન આવે એને સહન કરતાય શીખવવાનું છે કે બેટા કોઈ 2 શબ્દ કે બોલે તો આપણે મગજમાં નહીં લાવવાનું. અને મમ્મી હોય હું તો એને રોજ જ કહું છું, મને ખબર હોય બધા આજે ને આટલા વર્ષોથી મમ્મી આવે ત્યારે આજ ફરિયાદ કરતા હોય, માનતી નથી, સામે બોલે છે, મોબાઈલ લે છે. તો આ બધાય તમે માનવી જોઈએ. જરૂર પડે તો એને 2 ઝાપટ મારો અને જરૂર પડે તો હગ કરો, પ્રેમ કરો, વાલ કરો કે બીજું પાત્ર પ્રેમ કરવા શોધવા ન જાય. આપણી માનસિકતા શું છે કે તમે નોકરી નહીં કરો તો તમે સમજે. આટલું ગણિત જેને આવડતું હોય, આટલું વિજ્ઞાન આવડતું, આટલું સમજાવતા આવડતું એને ઘરે બેસાય નહીં. એને કોકને તારા પૈસા આવે તાર જરૂર ન હોય તો દાન કરવું, પણ નોકરી તો કરવી જ જોઈએ. પછી ત્યાંથી મને એમ થયું કે એક સ્ત્રી કંઈક તો કરવી જ જોઈએ 2 કલાક. એની સ્વતંત્રતા છે, પોતાની ગમતી વસ્તુ. જો ઘર કામ તો કામ પાડે કરે, હું કરું તમે કરાવો, એ કમ્પલસરી છે. અને આપણી બેન 3 એ લખી દીધું હતું, આધાર કાર્ડ, એલસી અને એનું પેલું છોકરી બોલે અને કીધું જા આપણા ક્લાસમાં કહી દે કે વરાછા બેંક ચાલે છે ને 2-3 દિવસમાં એનું એકાઉન્ટ ખુલી છે. તો તમે તમારા ઘરે પણ દુઃખની વાત એ છે કે મને તો એમ કે આટલી મોટી છોકરી ઘરે વાત કેમ ન કરે અને હું ફરજ બાકી કાલે નહીં આવે, પેટમાં દુખે, માથું દુખે, લગ્નમાં એવા કોઈ તો મને ન કરે. મારે ઘર છે, મારે કામ છે, એ તમારી બીજી છોકરી આવવાની જોઈએ, મેસેજ મત કરી દો, એને કહી દો કે એડવાન્સમાં કહી દો. તો આ 1 ક્લાસ નો હોય અમે 7 ક્લાસમાં ભણાવે તો અમારે કામ જ ન થાય. ફોન 5 મિનિટ ઉભા ન રહ્યા એવા તો એવું કામ કરવા. મમ્મી એવું ન હોય, મામાને કઈ કામ હોય તો જ જતા રહ્યા હોય ને તો તન મળ્યા વગર થોડા જતા. એ મને એમ શીખવાય. કોકનું મને કઈ ખોટું લાગે તો એ મને શીખવે. મમ્મી એટલી વાતમાં હું તો ખોટું લગાડતી એવું જતું કરે ત્યારે સાઈન કરાવી ચા
बोलती शिक्षण विभाग ने इतनी चिंता है शिक्षण विभाग મારી છોકરી કેમ ના પાસ થઈ ત્રણેય એક્ઝામના 5 5 10 15 20 અહીંયા 30 આવે છે એવા વિદ્યાર્થી 30 માંથી અડધા કરે એટલે એને કેટલા માર્ક્સ આવ્યા 15 માર્ક્સ તો પેલી પરીક્ષાના માર્ક્સ એ કામના છે બધા ટોટલ થાય છે એટલે આ પાસ ખબર હોવી જોઈએ કે બધી પરીક્ષાના માર્ક્સ ગણાય છે બધી ઇમ્પોર્ટન્ટ બીજું સિલેબસ પણ એવો છે ધારો કે પેલી પરીક્ષામાં 5 ચેપ્ટર આવ્યા તો બીજી પરીક્ષામાંથી 5 ચેપ્ટરનું 15 માર્ક્સ બીજી પરીક્ષા 50 ની છે ને તો 35 માર્ક્સ બીજા 5 અમે ભણાવશું એમાંથી આગળના 5 ચેપ્ટર છે ને એમાંથી પાછું કેટલું પૂછાણું 15 એટલે આગળના ચેપ્ટર પણ કન્ટિન્યુ પૂછાણું છે આગળમાંથી 30 ગુણનું પૂછે અને જે ચલાવ્યું પાછળ એમાંથી કેટલું 50 ગુણનું પૂછે એવી રીતે આ બધી એક્ઝામ એટલે એક્ઝામ પેટર્ન અને એક્ઝામમાં રજા ન પાડો અને ચાલુ સ્કૂલે રજા ન પાડો તમારે ક્યાંક જવાનું થયું તો એ 9મું ધોરણ ભણે આ કેટલું નહીં રહી શકે ને એને ઘરે રાખીને જાઓ કાજલને પૂછો કેટલી રજા તે દીકરા અત્યારે બધા રજાઓની લિસ્ટ જો પછી દીકરા પછી આપણે યાદ કરાવજો રજા કુટુંબને જે બીજા સારો નાગરિક આપવાની છે સારી વ્યક્તિ આપવાની છે તો આપણી અમારી અને તમારી બંનેની જવાબદારી બને કે એને બેસ્ટમાં બેસ્ટ શિક્ષણ અને બેસ્ટમાં બેસ્ટ સંસ્કાર બધું મળી શકે. તમે પેલા 10 વર્ષથી આમ આગળ જો કે કેટલું ચેન્જીસ આવી ગયું તો પછીના 10 વર્ષ પછી વિચારો એની લાઈફ જ્યારે ખરેખર જીવવાની થશે ત્યારે